નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ ઇટ ઇઝ અબાઉટ દશરથ માઝીસ લાઈફ. દશરથ માઝીસ લાઈફ જે આપણા પહેલાં જ યુનિટમાં અંગ્રેજીમાં 10મા ધોરણના પ્રી-ટાસ્કમાં આવે છે. તો ધીસ ઇઝ ધ સ્ટોરી અબાઉટ ધ સ્ટ્રોંગ ડિટર્મિનેશન. એક મજબૂત ઈચ્છાશક્તિ વિશેની વાત છે. એ તો પોતે અભણ હતા, કેમ કે એક્સક્લુઝિવ રાઇટ આપે છે ફોર મેકિંગ મૂવી ઓન હિઝ લાઈફ, એના જીવન માટે. ત્યારે એ થમ ઇમ્પ્રેશન આપે છે, એટલે કે અંગૂઠાની છાપ આપે છે. એટલે એ ભણેલા નહોતા, છતાં પણ એનું સ્ટ્રોંગ ડિટર્મિનેશન, જે સ્ટ્રોંગ ડિઝાયર છે, એના કારણે આપણે એના વિશે ભણવું જોઈએ. તો વેરી યંગ એજ દશરથ માઝી રન અવે ફ્રોમ હિઝ હોમ. એ બહુ નાના હતા ત્યારે એ ઘરેથી જતા રહ્યા હતા. એનું વર્ક એટ ધનબાગ કોઇલ માઇન્સ, ધનબાગ જે કોલસાની ખાણ છે તે કામ કરતા હતા. આફ્ટર રિટર્નિંગ ટુ હિઝ વિલેજ, એના ગામડામાં જ્યારે પાછા ફર્યા, હી મેરિડ વિથ ફાલ્ગુની દેવી. તો એમના લગ્ન ફાલ્ગુની દેવી નામના વ્યક્તિ જોડે થયું. વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ ટુ બ્રિંગ લંચ ફોર માઝી. તો દશરથ માઝી માટે એ જમવાનું લઈને જતા હતા. બ્રિંગ લંચ, આપણે ગામડામાં એક પરંપરા છે કે વાડીઓમાં કંઈ કામ કરતા હોય, મજૂરી કામ કરતા હોય તો ઘરે બાથું લઈને જાય, એવું આપણે કહીએ. તો ધીસ ઇઝ ધ વર્ડ બ્રિંગ લંચ ફોર માઝી. તો માઝી માટે લંચ લઈને જતા હતા. એટ ધેટ ટાઈમ વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ, ગેહલોર હિલ નામની જે પર્વત શૃંખલા છે એને એ ફાલ્ગુની દેવી જ્યારે ક્રોસ કરી રહ્યા હતા, શી સ્લીપ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ. એ સ્લીપ થયા અને સિરિયસલી ઇન્જર્ડ થયા, ભયાનક રીતે ગવાયા. દશરથ માઝી ટ્રાય ટુ ટુકર નિયર બાય હોસ્પિટલ. એમને ટ્રાય કરી કે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવે, બટ હોસ્પિટલ વોઝ વેરી ફાર ફ્રોમ હિઝ વિલેજ. એના ગામથી દવાખાનું ખૂબ જ અંતરે આવેલું હતું. મિત્રો, અત્યારે જે આપણને 108ની ને બધી સહાય મળે, અથવા તો ગામડાની અંદર PSC આપણે જોઈએ છીએ, એટલી બધી સુવિધાઓ નહોતી એ જમાનામાં. તો હોસ્પિટલ વોઝ વેરી ફાર ફ્રોમ હિઝ વિલેજ. ધીસ થિંગ લેટ ધેટ ટુ ફાલ્ગુની દેવી. ખાસ ધ્યાન રાખજો, ધીસ થિંગ લેટ ધેટ ટુ ફાલ્ગુની દેવી. આના કારણે ફાલ્ગુની દેવીનું ડેથ થયું. નહીં કે સ્લીપ થઈને પડી જવાથી કે સિરિયસલી ઇન્જર્ડ થવાથી ડેથ ન થયું, પણ જે સમય લાગ્યો દવાખાના જવા માટે, જે ડિસ્ટન્સ હતું 55 કિલોમીટરનું, એના કારણે ફાલ્ગુની દેવીનું ડેથ થયું. તો ધેટ નાઇટ દશરથ માઝી વોઝ વેરી ડિસઅપોઇન્ટેડ. બહુ જ દુઃખી રહ્યા, કેમ કે એના સ્વજનને ગુમાવ્યું. બટ હી ડિસાઇડેડ, પણ એને નક્કી કર્યું કે આઈ હેમરિંગ ધ હિલ, દેટ ઇઝ ધ બિગેસ્ટ થોટ, બિગેસ્ટ એક એવો વિચાર છે કે આવું થઈ શકે ખરું, માણસ આવું વિચારી શકે ખરું. હી ડિસાઇડેડ ટુ હેમરિંગ ધ હિલ. આ પર્વત શૃંખલાને એને તોડી નાખવાની છે. એટલું જ નહીં, નેક્સ્ટ ડે હી સ્ટાર્ટ હિઝ વર્ક ઓલ્સો. બીજા દિવસે એને પોતાનું કામ પણ શરૂ કરી દીધું. જો કોઈ નાના મોટા ડુંગરો તોડવાની વાત નથી. ગેહલોર હિલ છે જે પર્વતમાળા છે, એ ખૂબ જ લાંબી પર્વતમાળા છે. લગભગ 55 કિલોમીટર એને ફરીને જવું પડતું, એટલી લાંબી પર્વતમાળા છે. એને તોડીને રસ્તો બનાવવાનો વિચાર પણ એ કોઈ ત્યારે કરી શકે નહીં. પણ એને એવો વિચાર કર્યો જેથી કરીને વિલેજર્સ ઓફિસ, વિલેજ ગેટ એન્ડ ઇમરજન્સીસ મેડિકલ સર્વિસ, જેથી કરીને એના ગામના લોકોને જે મેડિકલ સહાય છે એ વહેલી તકે મળી શકે. તો નેક્સ્ટ ડે સ્ટાર્ટ ઇઝ વર્ક એન્ડ પીપલ ઓફ હિઝ વિલેજ કોલ હિમ લ્યુનેટિક. ગામના લોકો તો શું કે, જ્યારે પણ કોઈ નવો થોટ છે માણસ સ્ટમ્બોનિટીથી, જીદથી, સ્ટ્રોંગ ડિટર્મિનેશનથી શરૂ કરશે, તો ગામના લોકો એ જ કહેશે લ્યુનેટિક, ગાંડો છે ભાઈ, શું કરે સમજાતું નથી, પર્વત થોડો તોડી શકાય. બરાબર. તો કોઈ પણ માણસ જ્યારે આવું કામ શરૂ કરશે તો લોકો તો આવું કહેવાના જ હશે ભાઈ, કે ભાઈ આ પર્વત ના તોડી શકાય, કેવું કામ કરે છે, વિચાર્યા વગરનું કામ છે. પણ એને એનું કામ શરૂ રાખ્યું દશરથ માઝી, અને પછી શું થયું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આભાર.